નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઊંઝા પબ્લિક સ્કૂલ સિંહમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 5.5 કમ્પ્લીટ કર્યું। એના પછી હવે 5.6ની અંદર વાત કરીએ તો એમાં પ્રચલ વિધેયનું વિકલિત આપેલું છે। તો પ્રચલ વિધેય કોને કહેવાય એ સમજીએ પહેલાં। તો ઘણી વખત આપણને એક્સ અને વાયના વિધેયો આ રીતે આપેલા હોય છે, એક્સ બરાબર એફ ઓફ ટી, વાય બરાબર જી ઓફ ટી। એટલે કે એક્સની અંદર કોઈ એક ચલ ટી આપેલો હોય છે, વાયની અંદર પણ ટી આપેલો હોય છે, ટીની જગ્યાએ થીટા પણ હોઈ શકે છે, બરાબર, કોઈ પણ હોઈ શકે છે। એ ટી ચલવાળા પ્રચલ સમીકરણો છે એમ કહેવાય। એ શું કહેવાય? ટી ચલવાળા પ્રચલ સમીકરણો છે એમ કહેવાય। હવે આમાંથી આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાના છે। તો કઈ રીતે શોધવા? તો ચલો પહેલાં એક્સ બરાબર એફ ઓફ ટી આપેલું છે, તો એનું એક્સ ટીની સાપેક્ષ વિકલન, અહીંયા જે ટી ચલ છે એની સાપેક્ષ વિકલન કરીએ તો એક્સ ડીએક્સ અપોન ડીટી બરાબર અહીંયા એફ ઓફ ટી છે તો શું થશે? એફ ડેશ ટી। એવી રીતે વાય બરાબર જી ઓફ ટી આપેલા છે, એનું ટીની સાપેક્ષ વિકલન કરીએ તો ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ જી ડેશ ટી। આપણે શોધવાનું શું છે? ડીવાય બાય ડીએક્સ। તો ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખાય? તો કે ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી। જો અહીંયા ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી। પણ એક વાત ધ્યાન રાખીશું, જે નીચે જે હશે એ 0 હોવું જોઈએ નહીં। તો એવી જ રીતે આપણે સ્વાધ્યાય 5.6ના એક્ઝામ્પલ કરવાના છે। એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા જુઓ, મેં તમારા ટી ચલવાળા પ્રચલ સમીકરણો આપેલા છે। અહીંયા જે ક્વેશ્ચન 1ની અંદર ટી ચલવાળા પ્રચલ સમીકરણ આપેલા છે, એના ઉપરથી તમારે ડીવાય બાય ડીએક્સ શોધવાના છે। તો પહેલાં આપણે ડીએક્સ અપોન ડીટી શોધીશું। ડીએક્સ અપોન ડીટી, હવે જે એક્સ છે એનું ટીની સાપેક્ષ વિકલન કરીશું। 2a આપણું અચળ રહેશે અને ટી સ્ક્વેરનું શું થશે? 2t, એટલે આપણને 2 × 2 4at આન્સર મળશે। એવી રીતે ડીવાય બાય ડીટી શોધીએ તો એ જુઓ, એ એમના એમ રહેશે, ટીની 4 છે તો શું થશે? 4tનો ઘન, 4tનો ઘન। તો અહીંયા ડીવાય બાય ડીટી બરાબર આપણને મળ્યું 4atનો ઘન। હવે આપણે શોધવાનું શું છે? ડીવાય બાય ડીએક્સ। તો એના માટે આપણે ડીવાય બાય ડીટી ભાગ્યા ડીએક્સ બાય ડીટી કરીશું। જો એ ડીએક્સ બાય ડીટી 0 નથી। ચલો ડીવાય બાય ડીટીની કિંમત શું મળી? 4atનો ઘન, અને અહીંયા મળી 4at। 4 4 કેન્સલ, એ કેન્સલ, અહીંયા આન્સર આપણને મળશે ટી સ્ક્વેર। તો ડીવાય બાય ડીએક્સ બરાબર આપણને શું મળ્યું? ટી સ્ક્વેર। એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા તમે જુઓ, એક્સ બરાબર એ કોસ થીટા આપે છે, વાય બરાબર બી કોસ થીટા આપેલા છે। અહીંયા થીટા ચલવાળા પ્રચલ સમીકરણ આપેલા છે, તો આપણે થીટાની સાપેક્ષ કરીશું। ડીએક્સ અપોન ડી થીટા, એ એમના એમ કોસ થીટાનું માઇનસ સાઇન થીટા થશે, બરાબર। એવી રીતે અહીંયા પણ ડીવાય બાય ડી થીટા, બી એમના એમ કોસ થીટાનું માઇનસ સાઇન થીટા થશે। હવે આપણે ડીવાય બાય ડીએક્સ શોધવા છે, સોરી ડીવાય બાય ડીએક્સ, હા ડીવાય બાય ડીએક્સ શોધવા છે। તો એના માટે શું કરીશું? ડીવાય બાય ડી થીટા ભાગ્યા ડીએક્સ બાય ડી થીટા, એટલે કે માઇનસ બી સાઇન થીટા ભાગ્યા માઇનસ એ સાઇન થીટા। સાઇન થીટા કેન્સલ, તો બી બાય એ। તો ડીવાય બાય ડીએક્સ બરાબર આપણને આન્સર મળ્યો બી બાય એ। એવી રીતે અહીંયા જોઈએ, એક્સ બરાબર સાઇન ટી આપેલો છે, વાય બરાબર કોસ 2t આપેલો છે। આ તમારે હોમવર્કમાં કરવાનો છે। તમારે ડીવાય બાય ડીએક્સ શોધવાના છે। ડીવાય બાય ડીએક્સ શોધવા માટે તમે આનું ટીની સાપેક્ષ, આનું પણ ટીની સાપેક્ષ, પછી સિમ્પલ તમે આ ફોર્મ્યુલા મૂકી અહીંયા થીટાની જગ્યાએ ટી આવશે, બસ, બરાબર। હવે આપણે જોઈએ ફોર્થ નંબરનો એક્ઝામ્પલ। એમાં તમને આપેલું છે એક્સ બરાબર 4t અને વાય બરાબર આપેલું છે 4/t। ચલો અહીંયા ટી ચલવાળા પ્રચલ સમીકરણો છે, તો ટીની સાપેક્ષ કરીશું। ડીએક્સ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ 4 અને ટીનું થશે 1। એવી જ રીતે ડીવાય બાય ડીટી શોધીએ તો અહીંયા જુઓ, 4 એમના એમ છે, 1 અપોન ટી છે, એટલે કે ટી રેઝ ટુ -1 થશે, બરાબર। ટી રેઝ ટુ માઇનસ, ચાલો આપણે એનું સાદું રૂપ, વાય બરાબર 4t રેઝ ટુ -1, ટી રેઝ ટુ -1। હવે આનું વિકલન કરીએ ટીની સાપેક્ષે તો જો -1 ઘાત આગળ આવશે
અને ઘાતમાં ઘટાડો છે તો -2 થશે, બરાબર. તો અહીંયા આપણને આન્સર મળશે dy/dt બરાબર -4, આ t ની -2 છે તો નીચે જતી રહે તો t², તો અહીંયા આપણને -4/t² આન્સર મળશે. ઓકે, જો તમને ડાયરેક્ટ ખબર હોય કે 1/t નું વિકલન શું થાય t ની સાપેક્ષે, તો કે -1/t², તો અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો છો, બરાબર. તો અહીંયા થોડું સાદુરૂપ આપીને લખ્યું છે, તો -4/t² આન્સર આવશે. હવે તમારે શું જોવું છે? dy/dx. તો એના માટે dy/dt/dx/dt. चलो -4/t²/4, 4 कैंसल, -1/t² તમારો આન્સર આવશે. અહીંયા તમારો આન્સર શું આવશે? -1/t². હવે જોઈએ 5th નંબરનું એક્ઝામ્પલ, જેમાં તમને આપેલું છે x બરાબર cos θ minus cos 2θ, cos θ minus cos 2θ, અને y બરાબર તમને આપેલું છે sin θ minus sin 2θ. આ પણ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનો છે, ખૂબ જ ઇઝી છે. જુઓ, dx/dθ જ્યારે તમે કરશો તો cos θ શું થશે? -sin θ. અહીંયા જુઓ માઇનસ છે ઓલરેડી અને બીજું માઇનસ આવશે. ચલો આપણે ગણી લઈએ એને. dx/dθ કરીએ તો અહીંયા શું થશે? -sin θ. હવે આ માઇનસ તો ઓલરેડી છે, બરાબર. હવે cos θ શું થશે? -sin થશે અને 2θ નું 2 આવશે. તો અહીંયા તમને આન્સર મળશે -sin θ +2 sin 2θ. એવી જ રીતે આપણે dy/dθ કરીએ તો sin θ નું શું થશે? cos θ માઇનસ sin 2θ નું cos 2θ અને 2θ નું 2 એટલે 2 cos 2θ. તો અહીંયા આપણે dy/dθ બરાબર શું મળી? cos θ -2 cos 2θ. ચલો dy/dx શોધીએ તો એના માટે શું કરીશું? dy/dθ/dx/dθ. ચલો dy/dθ એટલે cos θ -2 cos 2θ अपॉन -sin θ +2 sin 2θ. તો આ છે તમારો ફાઇનલ આન્સર, બરાબર. લાસ્ટમાં તમે dy/dx બરાબર ડાયરેક્ટ અલગ વચ્ચે લખો નહીં તો ચાલશે. ઓકે, હવે આપણે જોઈએ 6 નંબરનો એક્ઝામ્પલ, જેમાં તમને x બરાબર a θ માઇનસ sin θ આપેલું છે અને y બરાબર તમને આપેલું છે a 1 પ્લસ cos θ. આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવું પડશે, બરાબર, કેમ કે એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. પહેલાં a ને મલ્ટિપ્લિકેશનમાં લઈ લેવાનો છે, અહીંયા પણ a ને મલ્ટિપ્લિકેશનમાં લઈ લેવાનું છે, પછી તમારું થીટાની સાપેક્ષ વિકલન કરવાનું છે, પછી લાસ્ટમાં તમારે dy/dx શોધવાના છે. ઓકે, હવે 7 નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો એ આપણે અહીંયા ગણીશું, કેમ કે એમાં થોડુંક ડિફિકલ્ટી આપેલી છે. sin ક્યુબ t अपॉन વર્ગમૂળમાં cos 2t અને y બરાબર તમને આપેલા છે cos ક્યુબ t अपॉन વર્ગમૂળમાં cos 2t. તો આ એક્ઝામ્પલની અંદર જ્યારે તમે આનું ટીની સાપેક્ષ કરશો, આનું ટીની સાપેક્ષ કરશો તો અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડશે. કયો નિયમ લાગુ પડશે? ગુણાકારનો નિયમ તમારો અહીંયા લાગુ પડશે. ચલો પહેલાં એક્સની સાપેક્ષ વાત કરી, તો એક્સની વાત કરીએ તો dx/dt શોધવા માટે શું કરીશું? તો ગુણાકારનો નિયમ, આ ભાગાકારનો નિયમ, સોરી અહીંયા ભાગાકારનો નિયમ આવશે, બરાબર. અહીંયા શું આવશે? ભાગાકારનો નિયમ આવશે. તો નીચેનાનો નીચે વર્ગ. હવે cos 2t એનું વર્ગમૂળ છે, એનું વર્ગ કરીશું, વર્ગમૂળ નીકળી જશે એટલે અહીંયા આવશે cos 2t. હવે નીચેનું ઉપર એમના એમ, હવે ઉપરનાનું વિકલન. ચલો પહેલાં ઘાત છે તો ઘાતનું કરીશું, પછી સાઇનનું કરીશું એટલે કે cos t માઇનસ, હવે ઉપરનું એમના એમ, નીચેનાનું વિકલન. હવે નીચેનાનું વિકલન કરીએ તો પહેલાં વર્ગમૂળ છે, તો વર્ગમૂળ છે તો શું થશે? 1/2 ઘાત આગળ આવશે, અથવા તમે આ રીતે ડાયરેક્ટ લખીશું 1/2√2. આપણને ખ્યાલ હોય કે વર્ગમૂળનું વિકલન શું થાય તો કે 1/2√x. એક્સની જગ્યાએ cos 2t છે તો એ આવશે
પછી અહીંયા જો 2t છે તો 2t નું શું થશે 2 થશે તો અહીંયા 2 આવશે બરાબર. હવે આ 2 અને આ 2 કેન્સલ થઈ જાય બરાબર. તો અહીંયા આપણને શું મળશે જુઓ અહીંયા વર્ગમૂળની અંદર cos 2t into 3 sin square t into cos t minus sin cube t. અહીંયા વર્ગમૂળની અંદર cos 2t છે તો એને આપણે લખી દઈએ વર્ગમૂળની અંદર cos 2t अपॉन અહીંયા નીચે આવશે cos 2t. તો હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો જુઓ આ જે છે એ છેદમાં છે બરાબર. તો લસા લઈ લઈએ અહીંયા તો અહીંયા મલ્ટીપ્લિકેશનમાં થશે વર્ગમૂળમાં cos 2t વર્ગમૂળમાં cos 2t તો સ્ક્વેર થશે એટલે વર્ગમૂળ નીકળી જશે. તો અહીંયા આવશે cos 2t ઇન્ટુ એ 3 આગળ લઈ લઈએ sin સ્ક્વેર t ઇન્ટુ cos t માઇનસ અહીંયા આવશે sin ક્યુબ t. ભાગાકારની અંદર જુઓ અહીંયા છેદમાં આવશે વર્ગમૂળમાં cos 2t અને અહીંયા cos 2t છે બરાબર. એટલે કે cos 2t ની અહીંયા 1 છે અહીંયા 1/2 છે એટલે ટોટલ થશે 3/2 ઘાત થશે બરાબર. આ છેદમાં આવશે એટલે અહીંયા ગુણાકારમાં થશે નીચે. હવે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો એટલે અહીંયા 1 છે અને 1/2 છે કેટલી થશે 1 + 1/2 3/2. તો અહીંયા આપણને dx upon dt નો આન્સર મળશે બરાબર. 3 cos 2t sin square t cos t minus sin cube t upon cos 2t નું 3/2. તો આ છે આપણો ફાઇનલ આન્સર. હવે આપણે y ની વાત કરીએ તો y બરાબર શું આપેલું હતું cos cube t upon વર્ગમૂળની અંદર cos 2t. તો આ પણ આપણે ભાગાકારની રીતે કરીશું તો dy/dt બરાબર શું થશે નીચેનાનો વર્ગ થશે એટલે કે અહીંયા આવશે તમારું cos 2t. અહીંયા વર્ગમૂળ છે તો વર્ગમૂળ થશે નીચેનું ઉપર એમને ઉપર નાનું વિકલન. હવે અહીંયા જુઓ પેલા ઘાત આગળ આવશે અને ઘાતમાં એક ઘટાડો થશે. હવે cos t નું શું થશે માઇનસ sin t થશે બરાબર. તો sin t અહીંયા લખે માઇનસ આપણે આગળ લખી દઈએ. હવે માઇનસ ઉપરનું એમના એમ નીચેનાનું વિકલન તો અહીંયા શું આવશે 1/2 રૂટ cos 2t અને 2t નું અહીંયા આવશે 2 આ 2 કેન્સલ ઓકે. હવે અહીંયા તમે જુઓ અહીંયા વર્ગમૂળમાં cos 2t છે લસા લઈએ તો અહીંયા ગુણાકારમાં જશે તો માઇનસ cos 2t 3 આગળ લઈ લઈએ cos square t sin t minus cos cube t upon cos 2t અને cos 2t ની 1/2 ઘાત નીચે જ આવશે એટલે ગુણાકાર થશે. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો આ રીતે આવશે બરાબર. cos 2t ઇન્ટુ વર્ગમૂળમાં cos 2t તો અહીંયા લખીએ જો -3 cos 2t cos square t into sin t minus cos cube t upon cos 2t ની 3/2. હવે આપણે શું શોધીશું dy/dx. તો એના માટે આપણે dy/dt અને dx/dt નો ભાગાકાર કરવો પડશે. dy/dt ની કિંમત અહીંયા આપેલી છે તો લખી દઈએ 3 cos 2t into cos square t into sin t minus cos cube t upon cos 2t ની 3/2. હવે ભાગાકાર કરીએ dx/dt. તો dx/dt ની કિંમત અહીંયા જુઓ -3 cos 2t sin square t cos t 3 cos 2t into sin square t into cos t minus sin cube t upon cos 2t ની 3/2. આ 3/2 કેન્સલ. અહીંયા જુઓ ઉપર આપણને શું મળ્યું -3 cos 2t cos square t minus cos 2t
माइनस 3 cos 2t cos स्क्वायर टी sin t माइनस cos क्यूब टी अपॉन 3 cos 2t sin स्क्वायर टी cos t माइनस sin क्यूब टी। तो અહીંયા આપણને આ રીતે મળશે, બરાબર। હવે આપણે જોઈએ 7 નંબરનો એક્ઝામ્પલ, જેમાં તમને x અને y ની કિંમત આપેલું છે, t પ્રચલ ચલમાં સમીકરણ આપેલું છે, આપણે વિધેય આપેલું છે। હવે આપણે આનો dx/dt શોધીએ પહેલાં, તો અહીં જુઓ ભાગાકારનો નિયમ આવશે, નીચેનાનું નીચે વર્ગ, વર્ગમૂળ છે તો વર્ગ નીકળી જશે, નીચેનું ઉપર એમના એમ। હવે ઉપરનાનું વિકલન કરવાનું છે, એટલે ઉપરનું વિધેય શું છે, sin ક્યુબ ટી, એટલે ઘાત આવશે તો ઘાત એટલે 3 sin સ્ક્વેર ટી અને sin ટી નું થશે cos ટી માઇનસ, હવે ઉપરનું એમના એમ લખવાનું છે, નીચેનાનું વિકલન કરવાનું છે, નીચે વર્ગમૂળ આપેલું છે, વર્ગમૂળનું વિકલન શું થાય, તો આપણને ખબર છે 1/2 રૂટ, બરાબર। હવે અંદર x નથી, cos 2t છે, તો cos 2t નું શું થાય, માઇનસ sin 2t થાય, અને 2t નું શું થશે 2, તો આપણે ધ્યાન રાખીશું અંદર cos 2t છે તો એનું sin 2t થશે, માઇનસ sin 2t, અને પછી 2t નું 2 થશે, અહીંયા 2 અને આ 2 આપણે કેન્સલ થઈ જશે। ચલો હવે સાદુરૂપ આપીએ તો જુઓ અહીંયા છેદમાં વર્ગમૂળમાં cos 2t છે, એને આપણે અહીંયા ગુણાકારમાં લઈ જઈએ, એટલે કે લસા લઈએ તો શું થશે, અહીંયા વર્ગમૂળ વર્ગમૂળ એટલે વર્ગ થશે, વર્ગમૂળનો વર્ગ નીકળી જશે, તો cos 2t into 3 sin square t into cos t minus sin cube t, અહીંયા શું થશે, માઇનસ માઇનસ પ્લસ થશે, બરાબર, આ પણ માઇનસ છે, આ પણ માઇનસ, પ્લસ થઈ જશે sin 2t, નીચે આવશે જો અહીંયા વર્ગમૂળમાં cos 2t છે, અહીંયા cos 2t છે, એટલે કે આની એક ઘાત છે, આની 1/2 ઘાત છે, આધાર સરખો હોય તો ઘાતનો શું થાય, સરવાળો, એટલે નીચે આવશે cos 2t ની 3/2, સિમ્પલ છે। હવે આપણે અહીંયા જોઈએ dy/dt cos ક્યુબ t, અને નીચે વર્ગમૂળમાં આપેલું છે, વર્ગમૂળમાં cos 2t નો સ્ક્વેર, એટલે ભાગાકારનો નિયમ આવશે તો નીચે સેમ ટુ સેમ વર્ગ થશે, એટલે વર્ગમૂળ નીકળી જશે। હવે ઉપરનું નીચેનું એમના એમ, ઉપરનાનું વિકલન 3 cos સ્ક્વેર t, 3 cos સ્ક્વેર t અને cos t નું થશે માઇનસ sin t માઇનસ, હવે ઉપરનું એમના એમ, નીચેનાનું વિકલન એટલે cos 2t નું વિકલન શું થાય, 1 વર્ગમૂળની અંદર 2 cos 2t અને cos 2t નું થશે માઇનસ sin 2t અને 2t નું 2 થશે, બરાબર। હવે આ 2 અને આ 2 કેન્સલ થઈ જશે, તો અહીંયા શું વધશે જોઈએ, હવે આ જે છેદમાં છે એને આપણે લસા લઈએ તો અહીંયા વર્ગમૂળમાં cos 2t છે, અહીંયા પણ વર્ગમૂળમાં cos 2t છે, તો વર્ગ થશે, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, એટલે કે cos 2t, 3 આપણે આગળ લઈ લઈએ, માઇનસ પણ આગળ લઈ લઈએ, cos સ્ક્વેર t ઇન્ટુ sin t, આ માઇનસ પ્લસ થઈ જશે, cos ક્યુબ t sin 2t, આ જે છેદમાં આવ્યું એ નીચે આવશે, આ જે છેદમાં આવ્યું આપણને અહીંયા જે એ નીચે આવશે, એટલે કે 1/2 અને 1, તો કેટલી થશે, cos 2t ની 3/2। ચલો dx/dt મળી ગયા, dy/dt પણ મળી ગયા, તો હવે આપણે શોધીએ dy/dx, એટલે કે dy/dt ની કિંમત ઉપર મૂકવાની છે અને dx/dt ની કિંમત નીચે મૂકવાની છે। તો જ્યારે ઉપર મૂકીશું ત્યારે આ ઉપર આવશે અને આ નીચે આવશે, તો આ બંને કેન્સલ થઈ જશે, તો ઉપર આ વધશે અને નીચે આ વધશે, આપણે બંને લખીશું,
ભાગાકારની અંદર હવે આવશે dx upon dt એટલે કે cos 2t 3 આપણે આગળ લખી દઈએ sin square t cos t પ્લસ sin cube t sin 2t નીચે આવશે cos 2t ની 3/2 આ બંને કેન્સલ થઈ જશે હવે ઉપર નીચે આપણને આ મળ્યું બરાબર એટલે કે dy/dx બરાબર આપણને મળશે અહીંયા -3 cos 2t cos square t sin t પ્લસ cos cube t into sin t અહીંયા આપણે જે આપેલું છે ઉપર નીચે જે મળ્યું એને આપણે cos ઘન t વડે ભાગી દઈએ શેના વડે ભાગીશું cos ઘન t વડે આપણે એને ભાગી દઈએ જે ઉપર પદ મળ્યું આપણને અને નીચે જે પદ મળ્યું એને બંનેને આપણે ઉપર નીચે cos ઘન t વડે ભાગતા તો આપણને શું મળશે જોઈએ -3 cos 2t એમના એમ cos square t નીચે cos ઘન t આવશે એટલે ઉપરનું cos square નીચેનું cos square ઉડી જશે એટલે cos t વધશે નીચે sin t ભાગ્યા cos t એટલે કે tan t પ્લસ cos ઘન t ને cos ઘન t વડે ભાગી દઈએ તો અહીંયા શું વધશે 1 અને અહીંયા sin 2t એમના એમ બરાબર હવે નીચે 3 cos 2t એમના એમ sin square t જો અહીંયા cos t છે બરાબર એને cos ઘન t વડે ભાગીશું નીચે cos square t વધશે sin square t upon cos square t એટલે શું થશે tan square t પ્લસ sin cube t નીચે cos cube t એટલે tan cube t into sin 2t હવે તમને એવું લાગશે કે આન્સર આવી ગયો બરાબર હવે આ આન્સર બરાબર છે પણ અહીંયા હજુ આપણે થોડું સાદુરૂપ આપવું પડશે એ સાદુરૂપ માટે તમારે sin 2t ની કિંમત અને cos 2t ની કિંમત ખ્યાલ હોવું જોઈએ sin 2θ બરાબર આપણે શું લખતા હતા 2 tan θ upon 1 plus tan square θ અને cos 2θ બરાબર શું લખતા હતા 1 minus tan square θ upon 1 plus tan square θ તો એ વાતને આપણે યાદ રાખીશું sin 2θ બરાબર શું લખીએ 2 tan θ upon 1 plus tan square θ અને cos 2θ બરાબર શું લખતા હતા 1 minus tan square θ upon 1 plus tan square θ બરાબર આ બંને કિંમતો આપણે અંદર મૂકવાની છે એક અહીંયા અહીંયા અને અહીંયા બરાબર તો એ કિંમતો અહીંયા મૂકીએ પહેલાં આપણને જે dy/dx મળ્યું છે અહીંયા ફરીથી લખી દઈએ બરાબર જો અહીંયા આ માઇનસ વાળું પદ છે હું પાછળ લખીશ અને આગળ પ્લસ વાળું પદ આગળ લખીશ બરાબર એટલે આપણને આ રીતે મળશે sin 2t - 3 cos 2t into tan t ભાગ્યા 3 cos 2t into tan square t plus tan cube t into sin 2t તો અહીંયા આપણને આ રીતે મળશે બરાબર ચલો sin 2t ની કિંમત શું થાય તો કે 2 tan t upon 1 plus tan square t minus 3 cos 2t હવે cos 2t ની જગ્યાએ શું લખવાનું હતું 1 minus tan square t upon 1 plus tan square t અને અહીંયા tan t એમના એમ એવી રીતે નીચે જઈએ 3 અહીંયા લખીશું 1 minus tan square t upon 1 plus tan square t into tan square t plus અહીંયા આવશે tan cube t into sin 2t ની જગ્યાએ શું લખીશું 2 tan t upon 1 plus tan square t અહીંયા જુઓ અહીંયા પણ 1 plus tan square છે અહીંયા પણ 1 plus tan square નીચે છેદમાં આવશે 1 plus tan square અહીંયા પણ 1 plus tan square છે અહીંયા પણ 1 plus tan square છે નીચે અહીંયા પણ આવશે છેદ બંનેના ડિવાઇડ થઈ જશે તો ઉપર શું હશે 2 tan t માઇનસ હવે 3 ને અહીંયા આપણે ગુણાકારમાં લઈએ તો -3 × 1 -3 થશે અને ગુણાકારમાં tan t છે એટલે -3 tan t થશે
માઇનસ માઇનસ પ્લસ થશે 3 ટેન સ્ક્વેર ટી ઇન્ટુ ટેન ટી એટલે કે પ્લસ 3 ટેન ક્યુબ ટી આપણને આ રીતે મળશે. નીચે ચલો 3 ઇન્ટુ 1 3 અને ટેન સ્ક્વેર એટલે કે 3 ટેન સ્ક્વેર ટી 3 ટેન સ્ક્વેર ટી ઇન્ટુ ટેન સ્ક્વેર ટી માઇનસ 3 ટેનની 4 ટી પ્લસ હવે આ ટેન ક્યુબ ટી ઇન્ટુ 2 ટેન ટી એટલે 2 ટેનની 4 ટી આપણને આ રીતે મળશે. બરાબર. હવે ઉપર જો બધામાં ટી કોમન 10 ટી કોમન છે, નીચે પણ 10 ટી આપણે કોમન નીકાળી શકીએ. તો બધા ઉપર 10 ટી કોમન નીકાળી, નીચેથી પણ 10 ટી કોમન નીકાળશે તો ઉડી જશે. તો ઉપર શું વધશે 2 માઇનસ 3 પ્લસ 3 ટેન સ્ક્વેર ટી અપોન અહીંયાથી તમે 10 ટી કોમન નીકાળ્યા તો અહીંયા શું વધ્યું 3 ટેન ટી માઇનસ 3 ટેનનો ઘન ટી પ્લસ 2 ટેનનો ઘન ટી આપણને આ રીતે મળ્યું. બરાબર. ચલો 2 માઇનસ 3 માઇનસ 1 પ્લસ 3 ટેન સ્ક્વેર ટી મળે. અહીંયા જુઓ તમે 3 ટેન ટી એમને એમ માઇનસ 3 ટેન ક્યુબ ટી પ્લસ 2 ટેન ક્યુબ ટી એટલે કે માઇનસ 10 ક્યુબ ટી. અહીંયા થોડું સાદુરૂપ આપીએ એક સૂત્ર લાવવા માટે. માઇનસ કોમન કાઢીશું તો માઇનસ 1 3 ટેન સ્ક્વેર ટી અપોન 3 ટેન ટી માઇનસ 10 ક્યુબ ટી. હવે આ ફોર્મ્યુલા શાનું છે એ તમે યાદ કરો કે 3 ટેન થીટા માઇનસ 10 ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. આ સૂત્ર છે કોટ 3 થીટાનું. શું હતું 3 ટેન થીટા માઇનસ 10 થીટાનું 3 થીટા સૂત્ર હતું 3 ટેન થીટા માઇનસ 10 ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. તો આ ફોર્મ્યુલા ઊંધું આપેલું છે 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા અપોન 3 ટેન ટી માઇનસ 10 ક્યુબ ટી. અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ ઊંધું આપ્યું છે તો 10 નું ઊંધું શું થાય કોટ 3 થીટા. તો અહીંયા તમને આન્સર મળશે માઇનસ કોટ 3 થીટા. એક્ઝામ્પલ થોડોક લેન્ધી છે, સમજીએ શું કર્યું આપણે. અહીંયા એક્સ અને વાય આપેલા હતા, એક્સ અને વાયનું ટીની સાપેક્ષ વિકલન કર્યું, સાદુરૂપ આપ્યું અહીંયા તો આપણને આ રીતે આન્સર મળ્યો. બરાબર. આ રીતે આન્સર મળ્યો આપણને. એવી રીતે ડીવાય બાય ડીટી શોધ્યા. હવે ડીવાય બાય ડીએક્સ શોધવા હોય તો પહેલાં ડીવાય બાય ડીટી લખીશું અને પછી ડીએક્સ પણ ડીટી લખીશું. તો અહીંયા નીચેનું છેદ જે છે તો સરખો હતો એ ઉડી ગયો. હવે તમારે હજી સાદુરૂપ આપવાનું છે એટલે કે અહીંયા જે ઉપર નીચે જુઓ તમે, અહીંયા કોસ ઘન ટી છે, અહીંયા પણ કોસની ઘાત આપેલી છે, અહીંયા પણ કોસની ઘાત આપેલી છે, અહીંયા પણ સાઇન ઘન આપેલો છે. આપણે કોસ વડે ભાગીશું તો 10માં આન્સર આવશે. બરાબર. તો કોસ ઘન વડે ઉપર નીચે બંનેને ભાગી દઈએ. તો અહીંયા તમે જ્યારે ભાગશો આ પહેલું પદ જે છે એને ભાગશો તો નીચે કોસ ટી વધશે એટલે ઉપર સાઇન ટી છે, નીચે કોસ ટી છે, 10 ટી થઈ ગયા. અહીંયા કોસ ઘન ટી છે, આખો કેન્સલ થઈ જશે તો અહીંયા સાઇન 2 ટી વધશે. નીચે તમે જુઓ કોસ ટી છે, તમે કોસ ટી વડે કોસ ઘન ટી વડે ભાગશો તો એક કોસ ઉડી જશે તો કોસ સ્ક્વેર નીચે વધશે, સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર 10 સ્ક્વેર થાય તો નીચે પણ 10 માં આવી ગયો આપણે. હવે અહીંયા જુઓ છો સાઇન ક્યુબ છે તો નીચે કોસ ક્યુબ વડે ભાગશો તો 10 ક્યુબ થઈ જશે. બરાબર. હજુ પણ અહીંયા જુઓ તમે કોસ અને સાઇન રહ્યા છે, એની જગ્યાએ આપણે ફોર્મ્યુલા વાપરી દઈએ તો સાઇન 2 થીટાનું સૂત્ર હતું, સાઇન 2 થીટાનું સૂત્ર શું છે 2 ટેન થીટા અપોન 1 પ્લસ 10 સ્ક્વેર થીટા. કોસ 2 થીટાનું 1 માઇનસ 10 સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ 10 સ્ક્વેર થીટા. બસ આ બંને કિંમતો અહીંયા તમારે મૂકવાની છે. મુકાઈએ પછી અહીંયા તમે જુઓ છેદ બંનેના ઉપર નીચે સરખા છે તો કેન્સલ થઈ જશે. તો હવે આપણે સિમ્પલ આને ગુણાકાર કરી દઈએ તો આપણને આ રીતે મળશે. હવે જુઓ 2 ટેન ટી માઇનસ 3 ટેન ટી એટલે કે માઇનસ. બરાબર. અહીંયા જો આ રીતે મળ્યું, અહીંયા પણ આપણને આ રીતે મળ્યું. બધામાંથી 10 ટી ઉપરથી કોમન નીકાળો, નીચેથી પણ 10 ટી કોમન નીકાળો તો ઉપર 10 ટી નીચે 10 ટી કેન્સલ. અહીંયા વચ્ચે 2 માઇનસ 3 પ્લસ 3 ટેન સ્ક્વેર ટી, અહીંયા 3 ટેન ટી માઇનસ 3 ટેન ક્યુબ ટી પ્લસ 2 ટેન ક્યુબ ટી એ મળશે. ચલો 2 માઇનસ 3 માઇનસ 1 પ્લસ 3 ટેન સ્ક્વેર ટી એમને એમ આવશે. હવે 3 ટેન ટી એમને એમ માઇનસ 3 ટેન ક્યુબ ટી પ્લસ
2 tan क्यूब टी। અહીંયા જુઓ tan ક્यूब છે, અહીંયા પણ tan ક્यूब છે, તો tan ક્यूब કોમન નીકાળે તો -3 + 1 એટલે -1, તો માઇનસ tan ક્यूब ટી થશે। આટલા સુધી ક્લિયર। ચલો હજુ પણ આપણો આન્સર આને એક નાના આન્સરમાં ફેરવીએ તો એક ફોર્મ્યુલા બને છે। અહીંયા જો તમે માઇનસ કોમન કાઢી દો તો 1 - 3 tan સ્ક્વેર ટી થશે, 3 tan સ્ક્વેર ટી થશે, અને નીચે 3 tan ટી - tan ક્यूब ટી। તો tan 3 થીટાનું સૂત્ર યાદ કરો તમે, 3 tan થીટા - tan ક્यूब થીટા अपॉन 1 - 3 tan स्क्वेर थीटा। थीटाની જગ્યાએ ટી છે। અને એક બીજી વાત કે અહીંયા ઉપર ઉપર નીચે આપ્યું છે, નીચેનું પદ ઉપર આપેલું છે કે tan થીટાનું ઊંધું આપેલું છે। tan થીટાનું ઊંધું શું થાય? cot 3 થીટા થાય, તો cot 3 થીટા લખી। અહીંયા માઇનસ છે ઓલરેડી, તો માઇનસ આવશે। તો અહીંયા આપણને dy/dx ની કિંમત મળી -cot 3 થીટા, બરાબર। તો આ રીતે સિમ્પલ તમારે એક્ઝામ્પલ કરવાનું છે। હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, એ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનું છે। x = a cos t plus log 10 t/2 અને y બરાબર તમને આપેલું છે a sin t। અહીંયા તો તમને કોઈ તકલીફ નહીં પડે, y બરાબર a sin t, dy/dt શું હોય તો a cos t તમારો આન્સર આવશે। પણ જ્યારે તમે આનું વિકલન કરશો ત્યારે અહીંયા જો log 10 t/2 આપેલા છે, log 10 t/2 આપેલા છે। સિમ્પલ છે, એ આપણો કોન્સ્ટન્ટ છે એટલે એમને એમ રહેશે। cos t નું શું થશે? -sin t થશે। હવે log 10 t/2 આપેલા છે, log 10 t/2 આપેલા છે એટલે શું થાય? log x, આ શું છે? આપણો x છે, બરાબર। તો log x એટલે 1/x એટલે 1/t/2। અહીંયા જુઓ ગણીએ આપણે dx/dt કરીશું તો a એમના એમ, cos t નું શું છે? -sin t થશે, પ્લસ અહીંયા log આને આપણે સમજીશું x, તો 1/10 t/2। હવે 10 t/2 એટલે 10 અને આનો x સમજીએ તો tan x નું શું થાય? sec² x થાય। હજુ પણ t/2 નું શું થશે? 1/2। તો અહીંયા આપણને આ રીતે આન્સર મળ્યો, બરાબર। હજુ આપણે સાબિત આપીએ તો જુઓ અહીંયા a -sin t પ્લસ 10 t/2 છે એટલે શું લખાય? sin t/2 cos t/2 લખાય। એટલે અહીંયા નીચે આવશે sin t/2 અને ઉપર આવશે cos t/2। હવે અહીંયા જુઓ sec² છે તો 1/cos² લખાય। કેમ આ કર્યું છે? કે cos કેન્સલ કરવા માટે, બરાબર। એમાં કોઈ બીજું રાજ નથી। ચલો a -sin t cos t/2 cos² છે, એક cos ઉડી જશે તો નીચે શું વધ્યું આપણને? અહીંયા જુઓ પ્લસ 1 અહીંયા 2 છે નીચે, તો 2 sin t/2 cos t/2 વધ્યા। ચલો હજુ સાદુરૂપ આપીએ, t/2 2 sin, સૂત્ર છે sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા। અહીંયા 2 થીટા છે તો થીટા થઈ ગયું, તો અહીંયા t/2 છે તો શું આવશે? અહીંયા t/2 છે તો અહીંયા શું આવવું જોઈએ? એના ડબલ આવવા જોઈએ, t આવવું જોઈએ। શું આવવું જોઈએ? t। તો આની જગ્યાએ શું લખાય? sin t લખાય। શું લખાય? 1/sin t। સાદુરૂપ આપીએ, અહીંયા જશે -sin² t પ્લસ 1/sin t। હજુ પણ સાદુરૂપ આપીએ, a 1 - sin² t શું થાય? cos² t sin t sin t। તો હજુ આપણે જોઈએ તો અહીંયા સાદુરૂપ આપીએ કે આપણે જોઈએ પછી આપણને શું મળ્યું? dx/dt મળ્યા, બરાબર। હવે એવી જ રીતે dy/dt શોધી દઈએ તો dy/dt એટલે a sin t છે તો a એમના એમ, sin t શું થશે? cos t। શું થશે? cos t। ચાલો હવે આ બંને કિંમત મળી ગઈ, હવે આપણે શોધીએ dy/dx। આ મેં રફલી કર્યો છે, બરાબર। તમારે હોમવર્કમાં ઘરે ટ્રાય કરવાનું છે કે dy/dt dx/dt। ચલો a cos t નીચે a cos² t sin t, sin t ઉપર જશે તો a cos t a cos² t, sin t નીચે છે તો ઉપર જશે, sin t ઉપર આવશે, કેન્સલ।
sin t upon cos t, sin t upon cos t શું હશે tan t. તો dy by dx બરાબર તમને આન્સર મળશે tan t. ઓકે, તો આ રીતે તમારે એક્ઝામ્પલ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 9, ક્વેશ્ચન નંબર 10 તમારે હોમવર્કમાં કરવાના છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 11 કે જેમાં x બરાબર તમને આપેલું છે વર્ગમૂળમાં a sin ઇન્વર્સ t, y બરાબર આપેલું છે વર્ગમૂળમાં a cos ઇન્વર્સ t અને તમારે સાબિત કરવાનું છે dy by dx બરાબર -y by x. તો આ એક્ઝામ્પલ કરતા પહેલાં તમને થોડાક ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. પહેલાં આપણે ફોર્મ્યુલા લખી દઈએ. ચલો, d by dx sin ઇન્વર્સ x હોય તો શું આવશે 1 upon વર્ગમૂળની અંદર 1 minus x સ્ક્વેર. d by dx cos ઇન્વર્સ x હોય તો શું આન્સર આવશે -1 upon વર્ગમૂળમાં 1 minus x સ્ક્વેર. d by dx a raised to x હોય તો શું આવશે a raised to x એમના એમ log a. અને અહીંયા જે x જો કોઈ બીજી કોઈ હોય વિધેય હોય xનું x સ્ક્વેર પ્લસ તો એનું પણ વિકલન સાઈડમાં કરવું પડશે, એટલે કે આપણે d by dx x કરવું પડશે. ઓકે, તો આ ત્રણ ફોર્મ્યુલા યુઝ આપણે આ જે છે એમાં કરીશું. એક બીજું પણ છે d by dx વર્ગમૂળમાં x તો શું થાય 1 upon 2 વર્ગમૂળમાં x. બરાબર, તો આ ચાર ફોર્મ્યુલા યુઝ કરીશું. હવે જોઈએ x બરાબર આપણને આપેલું છે વર્ગમૂળની અંદર a sin ઇન્વર્સ t, dx upon dt શોધવા છે. તો પહેલું ફોર્મ્યુલા આવશે વર્ગમૂળવાળું, એટલે 1 upon 2 root x, 1 upon 2 વર્ગમૂળની અંદર a sin ઇન્વર્સ t. બરાબર, હવે જે a રેઝ ટુ sin ઇન્વર્સ t છે એનું વિકલન કરવાનું છે. d by dt a રેઝ ટુ sin ઇન્વર્સ t આ વિકલન કરીશું. બરાબર, ચલો આ તો એમને એમ રહેશે. આનું વિકલન શું થશે a રેઝ ટુ x છે. બરાબર, તો a રેઝ ટુ x હોય તો a રેઝ ટુ x એમના એમ લખવાના. હવે log a આવશે. હજુ જો sin ઇન્વર્સ t નું બાકી છે તો હવે x નું વિકલન કરીશું આપણે અહીંયા. તો અહીં x ની જગ્યાએ sin ઇન્વર્સ t છે તો એનું t ની સાપેક્ષે વિકલન કરીએ તો શું થાય 1 upon વર્ગમૂળની અંદર 1 minus t સ્ક્વેર. તો આપણો આન્સર થયો. બરાબર, 1 upon 2 વર્ગમૂળની અંદર a sin ઇન્વર્સ t ઇન્ટુ a sin ઇન્વર્સ t ઇન્ટુ log a ઇન્ટુ 1 upon વર્ગમૂળની અંદર 1 minus t સ્ક્વેર. હજુ પણ અહીંયા તમે જુઓ હજુ એક સાદુરૂપ થશે. વર્ગમૂળમાં a sin ઇન્વર્સ t છે, અહીંયા પણ a sin ઇન્વર્સ t છે, અહીંયા એક ઘાત છે, અહીંયા 1/2 ઘાત છે, ઉપર જશે તો -1/2 થશે, 1 minus 1/2 એટલે કે 1/2. તો અહીંયા આપણને આન્સર મળશે વર્ગમૂળની અંદર a sin ઇન્વર્સ t, a sin ઇન્વર્સ t અને નીચે આવશે 2 log a અને અહીંયા જે 1 upon વર્ગમૂળની અંદર 1 minus t સ્ક્વેર. આ છે આપણું dx upon dt. હવે એવી જ રીતે આપણે dy by dt શોધીએ તો y બરાબર શું હતું વર્ગમૂળની અંદર a cos ઇન્વર્સ t. સેમ ટુ સેમ છે, sin ની જગ્યાએ cos આવશે ને અહીંયા -1 આવશે. બસ, ચલો dy by dt શોધીએ તો પહેલાં વર્ગમૂળવાળું કરીશું. તો 1 upon 2 વર્ગમૂળની અંદર a cos ઇન્વર્સ t. હવે જે a રેઝ ટુ cos ઇન્વર્સ t છે એનું વિકલન કરીશું. તો 1 upon 2 વર્ગમૂળની અંદર a cos ઇન્વર્સ t. આનું વિકલન શું થાય તો a રેઝ ટુ x છે તો a રેઝ ટુ x હોય તો a રેઝ ટુ x એમના એમ, અહીંયા x ની જગ્યાએ t છે. બરાબર, a રેઝ ટુ cos ઇન્વર્સ t. હવે જે cos ઇન્વર્સ t છે એનું વિકલન તો શું થાય -1 upon વર્ગમૂળની અંદર 1 minus t સ્ક્વેર. તો અહીંયા તમારો આન્સર શું આવશે અહીંયા જેમ પ્લસ હતું એવું અહીંયા માઇનસ આવશે, sin ની જગ્યાએ cos આવશે. બસ, તો અહીંયા શું આવશે માઇનસ વર્ગમૂળની અંદર a cos ઇન્વર્સ t અપોન નીચે 2 વધશે. સોરી, અહીંયા આપણે log a લખવાનું રહી ગયું છે. બરાબર, log a આવશે કેમ કે ફોર્મ્યુલા શું હતું a રેઝ ટુ x log a અને પછી x જે હોય એનું વિકલન કરવાનું છે. તો અહીંયા આવશે log a આવશે. તો અહીંયા log a અને પછી અહીંયા લખીશું 1 upon
વર્ગમૂળની અંદર 1 માઇનસ ટી સ્ક્વેર. અહીંયા માઇનસ જે છે આપણે આગળ લખી દીધા છે, બરાબર. તો અહીંયા આપણને બે કિંમત મળી, ડીવાય બાય ડીટીની પણ આપણને એક કિંમત મળી ગઈ અને ડીએક્સ અપોન ડીટીની કિંમત પણ અહીંયા આપણને મળી ગઈ. હવે આપણે ડીવાય બાય ડીએક્સ શોધીશું. તો ડીવાય બાય ડીએક્સ શોધવા માટે આપણને ખબર હોવી જોઈએ ડીવાય બાય ડીટીની કિંમત અને ડીએક્સ બાય ડીટીની કિંમત. ચલો, ડીવાય બાય ડીટીની કિંમત આપણને શું મળી? તો માઇનસ વર્ગમૂળમાં a cos ઇન્વર્સ ટી log a અપોન 2 વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર. તો અહીંયા આપણને કિંમત મળી માઇનસ a cos ઇન્વર્સ ટી log a 1 અપોન વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર અને નીચે 2. હવે ભાગાકારની અંદર dx બાય dt એની કિંમત આપણને મળશે a sin ઇન્વર્સ ટી log a 1 અપોન વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 2. અને અપોનમાં 2 છે. log a કેન્સલ, આ બંને કેન્સલ, 2 કેન્સલ, છેદમાં છે, બધું ગુણાકારમાં છે, બરાબર. શું વધ્યું? માઇનસ a cos ઇન્વર્સ ટી અપોન a sin ઇન્વર્સ ટી. માઇનસ આ કોની કિંમત છે? તો વાયની કિંમત છે. આ કોની કિંમત છે? તો એક્સની કિંમત છે. તો ડીવાય બાય ડીએક્સ બરાબર આપણને શું મળ્યું? માઇનસ વાય બાય એક્સ. તો આ રીતે સિમ્પલ તમારે એક્ઝામ્પલ કરવાના છે. ઓકે, આ છે અહીંયા 5.6 ક્લિયર થાય છે. હવે નેક્સ્ટ આપણે 5.7 થી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.